જોડાણ માટે વિદ્યુતભાર હંમેશા કેવો હોય? સરખો હશે. 5 સરખા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો છે. તો 5 કેપેસિટરો છે, એનું કેપેસિટન્સ કેટલું છે? 5 માઇક્રોફેરાડ. તો આ 5 ને આપણે શ્રેણીમાં જોડી દીધા છે. આ બધાને જ સમાંતરમાં જોડી દેવામાં આવે તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે પાછા એક નવો વિડીયો લઈને આવી ગયા છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ સિરીઝમાં. બરાબર, ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં. તો કેપેસિટરો છે, ઓકે, એની લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગોળાકાર કેપેસિટર કેવો હશે, સમાંતર પ્લેટ કેપેસિટર કેવો હશે. હવે ગોળાકાર અને સમાંતર પ્લેટ કેપેસિટર કેવું હોય એના માટેની ચર્ચાઓ થઈ ગઈ. બરાબર, તો હવે આપણે મોસ્ટ આઈએમપી બીજો ક્વેશ્ચન કયો છે? તો અહીંયા બીજો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કેપેસિટર છે એનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ. બરાબર, તો કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે શું વર્તણૂક હશે કેપેસિટરોની, અને જ્યારે એને સમાંતરમાં જોડવામાં આવે તો ત્યારે એની શું વર્તણૂક હશે, એના માટેની ટોટલ ચર્ચાઓ આપણે કરીએ. ચાલો, તો કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ. સૌથી પહેલા તો શ્રેણીમાં લઈ લઈએ, હે, કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ અને કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો હશે એના માટેની ચર્ચા. તો પહેલા તો શ્રેણી જોડાણ કહેવાય કોને એ સમજી લે. બરાબર, જ્યારે કેપેસિટરો છે એનું એવું જોડાણ કરવામાં આવે કે જેથી કરીને વિદ્યુત ભારોને પસાર થવા માટે, કોઈ વાહકમાંથી પસાર થવા અથવા તો કોઈ પરિપથમાંથી પસાર થવા માટે માત્ર એક જ માર્ગ હોય. હે, વિદ્યુત ભારોને પસાર થવા માટે માત્ર ને માત્ર એક જ માર્ગ હોય. તો આવું જે કેપેસિટરોનું જોડાણ હશે, બરાબર, તો આવા જોડાણને કેવું કહેવાશે? કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાશે. બરાબર છે, તો અહીંયા લખી શકાય કે જ્યારે કેપેસિટરોના જોડાણમાં, કેપેસિટરોના પરિપથના જોડાણમાં વિદ્યુત ભારોને પરિપથમાંથી વહેવા માટે માત્ર એક જ માર્ગ હોય તો કેપેસિટરોના આવા જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહેવાય છે. એટલે આનો મતલબ શું થશે? માની લો આપણે અહીંયા કેપેસિટરોની ચર્ચા કરીએ છીએ, તો આ એક કેપેસિટર છે, થોડા અંતરે આ બીજું એક કેપેસિટર મૂક્યું છે. તો અહીંયા પરિપથની અંદર આપણે શું જોડ્યું છે? કેપેસિટરો, બે કેપેસિટર. આનું કેપેસિટન્સ C1 છે, આનું કેપેસિટન્સ C2 છે. ઓકે, તો હવે માની લો કે આની સાથે મેં કોઈક રીતે બેટરી જોડી દીધી છે, હે ને, અહીંયાથી એક બેટરી મેં જોડી દીધી. તો શું થશે? આ પ્લેટ ઉપરથી વિદ્યુત ભારો વહન પામીને અહીંયા જશે, અહીંયાથી અહીંયા આવશે, અને અહીંયા આ પ્લેટ છે કેવી બનશે? ઋણ વિદ્યુત ભારિત બનશે, હે ને. એટલે પરિપથ મારફતે અહીંયા વિદ્યુત ભારો છે એ શું થશે? આ ધન વિદ્યુત ભારિત પ્લેટ બની જશે, અને આના કારણે શું થઈ જશે? અહીંયા
ઋણ વિદ્યુતભારિત પ્લેટ બનશે. તો આ ધન વિદ્યુતભારિત પ્લેટ બની, આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ, આ જોડાણ અહીંયાથી અહીંયા ક્યાંક જોડેલું છે એવું સમજી લો, હે ને. તો આ ધન વિદ્યુતભારિત બની, આ ઋણ વિદ્યુતભારિત બની. આના કારણે શું થશે કે આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે, આ પ્લેટ ઉપરના ઇલેક્ટ્રોન્સ હશે એને અપાકર્ષી બળ લગાડશે. અને સેમ વસ્તુ અહીંયા પણ થશે. શું કે અહીંયા આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે, આ પ્લેટ પર ઇલેક્ટ્રોનને આકર્ષી બળ લાગશે. તો અહીંયાથી ઇલેક્ટ્રોનને અપાકર્ષણ બળ લાગે છે અને અહીંયા આ પ્લેટ ઉપર ઇલેક્ટ્રોનને આકર્ષણ બળ લાગે છે. તો એનો અર્થ શું થઈ જશે કે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષી બળના કારણે આ બાજુ આવી જશે ને આના કારણે અહીંયા ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ જશે. ખ્યાલ આવે છે? ઇન શોર્ટ અહીંયા ધન વિદ્યુતભારોને આ પ્લેટ શું કરશે? આકર્ષી બળ લગાડશે. તો જો વિદ્યુતભારો ગતિ કરીને અહીંયા પહોંચ્યા અને આ વિદ્યુતભારો જ આ જેટલા હતા એટલા જ અહીંયાથી અહીંયા આવ્યા, હે ને. તો વિદ્યુતભારને વહેવા માટે જો એક જ માર્ગ મળ્યો, હે ને, આખી પરિપથની વાત કરી તો વિદ્યુતભારને વહેવા માટે અહીંયા એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. એને પસાર થવું હશે તો આથી અહીંયા જશે, અહીંયાથી અહીંયા આવશે, અહીંયાથી આગળના મતલબ અહીંયા જો કોઈ આગળ કેપેસિટર છે તો ત્યાં જશે, બરાબર. પણ વિદ્યુતભારને વહેવા માટે એક જ માર્ગ છે, હે ને. તો આ રીતે ગોઠવણી થઈ તો આના કારણે શું થઈ ગયું કે આ બધા જ ભાગમાં આમાં અને આમાં શું થયો? વિદ્યુતભાર પ્રેરિત થયો. અને વિદ્યુતભાર પ્રેરિત થયો તો અહીંયા બંને પ્લેટો અથવા તો બંને કેપેસિટર ઉપર કેવો હશે? સમાન વિદ્યુતભાર હશે. સ્વાભાવિક છે, એક જ માર્ગ છે વહેવા માટે. તો અહીંયા જેટલો વિદ્યુતભાર હશે એટલો જ વિદ્યુતભાર આની ઉપર હશે. એટલે અહીંયા Q છે તો અહીંયા પણ Q જ હશે શ્રેણી જોડાણ માટે. શ્રેણી જોડાણ માટે વિદ્યુતભાર હંમેશા કેવો હોય? સરખો હશે, હે ને. તો Q આનું કેપેસિટન્સ C1 છે, આનું કેપેસિટન્સ C2 છે. તો સ્વાભાવિક છે શ્રેણી જોડાણ માટે સ્થિતિમાન છે એ કેવા હશે? અલગ અલગ હશે. તો વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલું હશે? તો આનું વિદ્યુત સ્થિતિમાન V1 છે અને આનું વિદ્યુત સ્થિતિમાન V2 છે. ઓકે. તો અહીંયાથી અહીંયા સુધીનું મારે કુલ સ્થિતિમાન લેવું હોય, કુલ સ્થિતિમાન, તો એ માની લો V જેટલું લાગુ પાડેલું છે, હે ને. અહીંયાથી અહીંયા સુધી કુલ સ્થિતિમાન કેટલું લાગુ પાડ્યું છે? V જેટલું લાગુ પાડ્યું છે. તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? V1 પ્લસ V2. કારણ કે વિદ્યુત ભારોને મોકલવા માટે પહેલું કાર્ય કોના દ્વારા થશે? અહીંયા V1 દ્વારા થશે અને બીજું કાર્ય કોના દ્વારા થશે? V2 દ્વારા થશે. તો આના ઉપરથી હું શું લખી શકું કે અહીં V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? V1 પ્લસ V2. શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થશે ને. કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? બંનેના સરવાળા જેટલો હશે. ઓલરેડી આપણે આ બધી ચર્ચાઓ કરતા આવીએ છીએ, બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. તો V ઇઝ ઇક્વલ ટુ આપણને બધાને જ ખબર છે કે અહીંયા કેપેસિટરનું કેપેસિટન્સ તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, હે ને. તો માટે V1 લઈ લો તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V1 અહીંયા કરતા આવશે તો Q અપોન C1 થશે. અને V2 ઇઝ ઇક્વલ ટુ લઈ લો અને V2, તો V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q અપોન C2 થશે. ઓકે. તો V1 અને V2 ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો શું થશે? V ઇઝ ઇક્વલ ટુ Q અપોન C1 પ્લસ Q અપોન C2. ઓકે. Q કોમન નીકળશે, આ બાજુ છેદમાં આવશે. તો V અપોન Q ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2. ઓકે. અહીંયા જ લખ્યું. તો V અપોન Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 અપોન C થશે. તો આના ઉપરથી શું લખી શકાશે? તો 1 અપોન C ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2. અને ફાઇનલ ઇક્વેશન તો અહીંયા છે એ શું થઈ ગયું? C ઇક્વિવેલન્ટ, હે ને. આ શું થઈ જશે? C ઇક્વિવેલન્ટ. તો 1 અપોન C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 થશે. ખ્યાલ આવે છે? તો આવા n કેપેસિટરો હોય તો જો n કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ તો C ઇક્વિવેલન્ટ 1 અપોન C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે?
તો ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ n ટાઈમ્સ આવી રીતે ચાલશે. ઓકે, જો બધા જ કેપેસિટરો સમાન C જેટલું કેપેસિટન્સ ધરાવતા હોય, C જેટલું કેપેસિટન્સ ધરાવતા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? સમતુલ્ય કેપેસિટન્સ તો શું થઈ જશે? આ C 1/C આ કેટલા થઈ જશે? તો અહીંયા આપણે લખી દઈએ તો 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C પ્લસ 1/C પ્લસ ક્યાં સુધી ચાલશે? n વખત. હે ને? આવું કેટલી વખત થશે? n વખત થશે. તો અહીંયા બધાનો સરવાળો, બધા C છે ને, તો કેટલો થઈ જશે? તો 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ n/C થઈ જશે. તો અહીંયા C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? C બાય n. n માં ભાગનું થઈ જશે. હે ને? શું થઈ જશે? સમતુલ્ય કેપેસિટન્સ કેવું થઈ જશે? n માં ભાગનું. માની લો 5 સરખા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો છે અને બધાનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? 5 માઇક્રોફેરાડ છે એવું માની લ્યો. તો આ 5 ને આપણે શ્રેણીમાં જોડી દીધા છે. તો શ્રેણીમાં જોડ્યા હોય તો ત્યારે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? તો n માં ભાગનું. એટલે n એટલે શું થઈ જશે? કેપેસિટરોની સંખ્યા. ઓકે, તો 5 માઇક્રોફેરાડના 5 કેપેસિટર છે. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ જ્યારે શ્રેણી જોડવામાં ત્યારે કેટલું થઈ જશે? 1 માઇક્રોફેરાડ. n માં ભાગનું થઈ જશે. અને n માં ભાગનું થઈ જશે. ક્લિયર? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો આ થઈ ગયું કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને એનું સમતુલ્ય કેપેસિટન્સ. ચાલો આગળની ચર્ચા કરીએ. કેપેસિટરોનું સમાંતર જોડાણ. કેપેસિટરોનું સમાંતર જોડાણ અને તેનું સમતુલ્ય કેપેસિટન્સ. બરાબર છે? તો અહીંયા સમાંતર જોડાણ પહેલા તો કોને કહેવાય? બરાબર, સેમ વસ્તુ વિદ્યુત ભારોના વહનને આધારે થશે. હે ને? શ્રેણી જોડાણ કોને કહેવાશે? જ્યારે વિદ્યુત ભારોને વહન પામવા માટે માત્ર એક જ માર્ગ હોય. અને વિદ્યુત ભારો જ્યારે પરિપથમાંથી પસાર થતા હોય તો એક જ માર્ગ હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. તો અહીંયા કેવું હશે? કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે જેથી કરીને વિદ્યુત ભારોને પરિપથમાંથી વહેવા માટે એક કરતાં વધારે માર્ગ હોય. કેપેસિટરોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત ભારોને પરિપથમાંથી વહેવા માટે એક કરતા વધારે માર્ગ હોય. તો કેપેસિટરોના આવા જોડાણને કેપેસિટરોનું સમાંતર જોડાણ કહેવાય છે. અને શું કહેવાશે? સમાંતર જોડાણ કહેવાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો?
ચાલો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ કેવી દિયા છે, કેપેસિટરનું જોડાણ લેવાનું છે ને, તો કેપેસિટરનું જોડાણ લઈએ આપણે. ઓકે, અહીંયા બે કેપેસિટરોની ચર્ચા કરીએ. બે કેપેસિટર. ઓકે, આ એક કેપેસિટર, સેમ વસ્તુ અહીંયા આ બીજું કેપેસિટર. ઓકે, ચાલો વિદ્યુત ભારોને વહેવા અહીંયા શું થઈ ગયું, જો બે માર્ગ, એક કરતા વધારે માર્ગ મળે, બે માર્ગ છે, બે કેપેસિટરો છે તો બે માર્ગ છે. હવે હું અહીંયા શું કરી દઉં, એક બેટરી જોડ દઉં. ઓકે, તો બેટરી જોડવાથી શું થશે કે આ પ્લેટ ઉપરથી અને આ પ્લેટ ઉપર, કેમ બંને ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે કેવો લાગશે, સરખો લાગશે. તો આની ક્ષમતા છે એના ઉપરથી એ પ્રમાણે વિદ્યુત ભાર લેશે, આની ક્ષમતા છે એ પ્રમાણે આની ઉપરથી વિદ્યુત ભાર લેશે, અને એ પોતપોતાની ક્ષમતા મુજબ બીજી પ્લેટ ઉપર એટલો જ વિદ્યુત ભાર જશે. હે, ખ્યાલ આવે છે ને? ઓકે, તો આની ઉપર વિદ્યુત ભાર જે છે હવે કંઈક અલગ હશે. તો આના આધારે આ ઋણ વિદ્યુત ભાર પણ એટલો જ આવશે, આની ઉપર કંઈક અલગ વિદ્યુત ભાર હશે. તો એનો અર્થ શું થઈ ગયો કે હવે કેપેસિટરો છે એની ઉપર વિદ્યુત ભારો કેવા થઈ જશે, અલગ અલગ થઈ જશે. સમાંતર જોડાણમાં વિદ્યુત ભારો કેવા હોય, અલગ અલગ હોય. તો આનું કેપેસિટન્સ C1 છે, આનું કેપેસિટન્સ C2 છે એવું માની લઈએ. તો વિદ્યુત સ્થિતિમાન બંનેનો કેવો હશે, સમાન હશે. આનો વિદ્યુત સ્થિતિમાન V હશે, આનો પણ V હશે, કારણ કે જો સમાંતર જોડાણ થયું ને, સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સરખો હોય, આપણે એવું ભણ્યા છે. અને સમાંતર જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાન કેવો હશે, સરખો હશે. ચાલો, તો અહીંયા વિદ્યુત ભારો કેવો થઈ જશે, અહીંયા Q1 વિદ્યુત ભાર થઈ જશે, અહીંયા Q2 વિદ્યુત ભાર થશે. તો આ પરિસ્થિતિ જે છે એમાં શું થશે, વિદ્યુત ભારો છે એ અહીંયા ભેગા મળશે. તો સ્વાભાવિક જ છે અહીંયા કોઈ પરિપથમાં આગળ જશે તો ત્યારે કુલ વિદ્યુત ભાર છે કેટલો થઈ જશે, બંનેના સરવાળા જેટલો થશે. અહીંયા ધારો કે આ રીતનું જોડાણ છે કંઈક, અને ક્યાંકથી આ વિદ્યુત ભારો, અહીંયાથી આ વિદ્યુત ભારો આવે છે, અહીંયાથી આ ઇલેક્ટ્રોન્સ, મતલબ આ પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોન્સ અહીંયા આવ્યા, આ પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોન્સ અહીંયા આવ્યા, તો બંને ભેગા થઈ ગયા તો ટોટલ વિદ્યુત ભાર અહીંયા કંઈક અલગ મળશે. અને આનો અને આનો વિદ્યુત ભારોનો શું થઈ જશે, સરવાળો થઈ જશે. હે, તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લાગશે ને અહીંયા. તો વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ શું લખી શકાશે કે વિદ્યુત ભાર સંરક્ષણ ના નિયમ મુજબ કુલ વિદ્યુત ભાર છે કેટલો થઈ જશે, Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. હે ને, કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે, Q1 પ્લસ Q2. આપણને બધાને જ ખબર છે કે અહીં Q ઇઝ ઇક્વલ ટુ CV પરથી, તો Q ઇઝ ઇક્વલ ટુ CV પરથી શું થઈ જશે, Q1 ઇઝ ઇક્વલ ટુ C1V, કારણ કે વિદ્યુત સ્થિતિમાન તો સરખો છે, V તો અચળ રહેશે. Q2 ઇઝ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V. ચાલો બંને કિંમતો અહીંયા મૂકી દો તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, C1V પ્લસ C2V. ચાલો V બંનેમાંથી કોમન નીકળીને છેદમાં આવી જશે તો Q અપોન V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, C1 પ્લસ C2. તો Q અપોન V એટલે પાછું શું થઈ જશે, C. હે, તો સમતુલ્ય કેપેસિટન્સ છે એને પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ માની લ્યો, C ઇક્વિવેલન્ટ છે. આનો અર્થ શું થાય, C ઇક્વિવેલન્ટ એટલે મારે શું કરવાનું છે કે આ બે કેપેસિટરોને કાઢી નાખવાના છે, એની જગ્યાએ મારે એક એવું કેપેસિટર મૂકવાનું છે કે આ બંનેની ખામી એ એકલો પૂરું કરી શકે. હે ને, તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. હે ને, તો Q બાય V ની જગ્યાએ હું શું લખી શકું, C ઇક્વિવેલન્ટ માટે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, C1 પ્લસ C2. હે ને, n કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે
ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ આવું કેટલા સુધી ચાલશે? n વખત. હે ને? જો બધા જ કેપેસિટરો, જો આ n કેપેસિટરો નું કેપેસિટન્સ સમાન C જેટલું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ. તો સમતુલ્ય કેપેસિટન્સ શું થઈ જશે? C equivalent is equal to C equivalent is equal to C plus આવું ક્યાં સુધી થશે? n વખત. હે ને? તો શું થઈ જશે? C equivalent is equal to n into C. એટલે જો સમાંતર જોડાણમાં સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને જ્યારે જોડી દેવામાં આવે તો ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ n ગણું થઈ જશે. અને સમાંતરમાં n કેપેસિટરોને સમાન મૂલ્યના કેપેસિટરોને જોડી દેવામાં આવે સમાંતરમાં તો ત્યારે કેપેસિટન્સ કેટલું થઈ જશે? n ગણું થઈ જશે. માની લો હમણાં જ આપણે ઉદાહરણ લીધું તો એ ઉદાહરણ લઈએ તો 5 કેપેસિટરો છે જેનું કેપેસિટન્સ કેટલું છે? 5 માઇક્રોફેરાડે છે. ઓકે, આ બધાને જ સમાંતરમાં જોડી દેવામાં આવે તો 9 કેપેસિટન્સ છે તો સમતુલ્ય કેપેસિટન્સ છે એ કેટલું થઈ જશે? 5 ગુણ્યા 5 એટલે 25 માઇક્રોફેરાડનું થઈ જશે. બરાબર? n ગણું થઈ જશે. ખ્યાલ આવે છે? એટલે આ n શું છે? નંબર ઓફ કેપેસિટન્સ. બરાબર, સોરી, કેપેસિટર્સ. હે ને? કેપેસિટરોની સંખ્યા છે. આ n શું છે? કેપેસિટરોની સંખ્યા છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આપણે આ રીતે સમજી શકાય સમાંતર કેપેસિટરનું સમાંતર જોડાણ. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયોમાં મજા આવી હશે. સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ ખબર પડી હશે. કઈ રીતે શ્રેણી જોડાણ હોય કેપેસિટરનો તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકાય અને કઈ રીતે સમાંતર જોડાણમાં કેપેસિટર હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકાય એની તમને આઈડિયા આવી ગઈ હશે. તો જો કાંઈ હજી પણ ડાઉટ્સ હોય તો તમે અમને કોમેન્ટ્સ કરશો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી કરીને અમે નવા જે વિડીયોઝ આવશે એની અંદર અમે આ સુધારાઓ કરીને વ્યવસ્થિત સારો વિડીયોઝ બનાવવાની ટ્રાય કરશું. હે ને? તો બધા ભણતા રહો અને ટેક કેર. બાય. સી યુ સૂન.